જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાનું છે યોગમાં પ્રિન્સેસ 3 ટક્સવાળું બ્લાઉઝ. જો આમાં યોગ છે, જો નીચે બેલ્ટ, જે આપણે બેલ્ટ કહીએ છીએ, યોગે છે, કઈ આપણે યોગે કહીએ છીએ. જો આમાં યોગ છે, આ જો આમાં હે ને આ મારું સીવેલું છે બ્લાઉઝ. જો આમાં જો આમાં બેલ્ટ, જો આમાં આમાં પ્રિન્સેસ છે, 3 ટક્સ છે, પછી નીચે બેલ્ટનું જો નીચે બેલ્ટ એ લગાડ્યું છે, મેં યોગ એ લગાડ્યું છે. આપણે યોગ કહેવાનું હોય, બેલ્ટ કહેવાનું હોય. જો સૌથી પહેલાં એનું હું તમને માપ લેતા શીખવાડું, કેવી રીતના એનું માપ લીધું છે, અને પછી જો આ ફૂલ સ્લીવ ઓલું રેડીમેડ બ્લાઉઝ આવે ને આખું તૈયાર એ વાળું બ્લાઉઝ છે. આ જો પાછળ એવું વર્કવાળું છે. એમાં જો મેં ગળાપટ્ટી નથી, આવી રીતના પલટાવીને જ હું તમને એ પણ શીખવાડીશ કે એવી રીતના મારી ઘણી વિડીયોમાં છે, તમે જઈને જોજો. જો આવી રીતના જો આમાં ગળાપટ્ટીને આપણે બ્લાઉઝને પલટાવીને એટલે આમાં એકદમ ફિનિશિંગવાળું સરસ ગળું થાય. જો હવે આપણા સૌથી પહેલાં આપણે માપ લેવાનું છે. જો લંબાઈ છે 14.5, 14.5ની લંબાઈ છે. પછી અહીં પાછળથી જ લંબાઈનું માપ પાછળથી જ લેવાનું. પછી છાતીનું માપ છે 9ની છાતી છે, અને બેલ્ટ છે યોગ છે 3.5, અને ખંભાનું માપ જો પાછળથી લેવાનું. ખંભો છે 3. આગળનું ગળું ફિક્સ જ હોય 6, પર તોય હું તમને જો માપ લઈને બતાવી દઉં કેવી રીતે. જો 6 જ હોય, જો ફિક્સ જ હોય 6નું આગળનું ગળું 6. અને પછી સ્લીવ, જો સ્લીવ છે 10ની, અને મોહરી છે 5ની, અને ગાળો છે 6નું, અને કમર આપણે અહીંથી માપવાનું, આટલું બાદ કરી દેવાનું. જો આટલું અહીંયા બાદ કરી, આ આપણે આઈવાળું ભાગ બાદ કરીને પછી આવી સલંગ આવી રીતના કમર છે 33ની કમર છે. હવે આ માપથી આપણે આખું બ્લાઉઝનું ડ્રોઈંગ કરશું. આમાં આ માપથી બ્લાઉઝની ડ્રોઈંગ કરશું. જો બાંધણી સાડીનું છે, આ માપથી આમાં ડ્રોઈંગ કરીને એનું કટિંગ કરશું. જો હાલો, હવે આપણે આ માપથી ડ્રોઈંગ કરશું. જો મેં કપડું આ પાથરી લીધું છે આવી રીતના. જો આ કપડું પાથરી ડબલ ફોલ્ટમાં પાથરી લીધું છે. આપણે જે આ કોરવાળું હોય ને, જો આ કોર આવે ને, આ કોર સાઈડમાં આવી રીતના આમ રાખીને, આ જો કોર સાઈડમાં આવી રીતના આમ રાખીને એના પહેલાં સૌથી પહેલાં અહીંયા આપણે આઈ હૂકનું બાદ કરી દેવાનું. અને આ પ્રિન્સેસ યોગ ટક્સ છે એટલે આપણે યોગનું ભાગ બાદ કરીને જો 13 ઉપર ટીક કરી દેવાનું. હવે આમાં શોલ્ડર 9ની ચેસ્ટ છે ને, તો આમાં શોલ્ડર આવશે 3નો ખંભો છે, ને પાછળનું ગળું છે, આગળનું પાછળનું ગળું ઓછું હોય ને એટલે ઓછું જ માપ આવે. શોલ્ડર જો 5.5 છે, પાછળનું ગળું એમાં 5.5 છે. ડોરી કરવાની છે તો એ આપણે 5.5 શોલ્ડર, 5.5નું શોલ્ડર, જો 5.5 ઉપર શોલ્ડર, જો 5.5 ઉપર એક શોલ્ડર. પછી અહીંથી આપણે આર્મહોલ્ટ એ 5.5 ઉપર જ લઈ છીએ. જો 5.5 ઉપર આર્મહોલ્ટ. હવે આપણે સ્કેલથી આને સીધી સરસ ડ્રોઈંગ કરી દેવાનું. થેન્ક યુ. હવે અહીંથી આપણે ચેસ્ટનું માપ લેવાનું છે. છાતીનું માપ લઈને, છાતી છે 9ની, અને અડધું ઇંચ આપણે ટક્સનું લેવું એટલે 9.5 ઉપર, અને પછી નીચેથી એવી જ રીતના જ 9.5 ઉપર, અને 2નું વધારાનો ગાળો. મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે તમે મને કમેન્ટમાં કહેજો. મારું શીખવાડવાનું તમને સમજાય છે? મારી વિડીયોને પ્લીઝ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે એ મને કમેન્ટમાં તમે કહેજો. તમને કેવું હું શીખવાડું છું એ તમને સમજાય છે? પછી જો આપણે આર્મહોલ્ટ લીધું છે ને, જો અહીં આ લીટીને આર્મહોલ્ટ લીધું છે ને, આ જ લીટીમાં અંદર, જો આ સાઈડની બહારની સાઈડની અંદરની સાઈડમાં
અડધું ઇંચ, જો અડધું ઇંચ આમ ક્રોસ કરવાનું. અડધું ઇંચ મેં આ કર્યું. પછી અહીંથી આ પછી આપણે આ શોલ્ડરથી અહીં સુધી આપણે ક્રોસમાં લીટી કરી દેવાની. હવે જે આ ક્રોસ લીધું છે ને એ જ ક્રોસથી 1 ઇંચ ઉપર લેવાનું. જો આપણે આટલું થઈ ગયું. જો હું પાછું તમને જો ગળું પછી અહીંયા ઉપર શોલ્ડરથી આપણે જ્યાંથી બાહી ગાળો લીધો છે ને ત્યાંથી જ ખંભાનું માપ લેવાનું છે. જો ખંભો છે 3, શોલ્ડર ઉપર જ ખંભો લેવાનું છે. ખંભો છે 3. પછી આગળનું ગળું 6.5, 6 થી 6.5 જ આવે. આગળનું ગળું 6.5. પછી 1 ઇંચ ઉપર, આ 1 ઇંચ ઉપર લીધું. પછી અહીંયાથી આપણે ગોલ શેપ આપી દીધું. આ જો ગોલ શેપ આપી દીધું, દઈ દીધું. પછી આપણે અહીં ઉપરથી એમ ન ખબર પડે તો અહીં ઉપર ખંભાનું માપ લીધું ને એમાં જ આપણે મેજર ટેપથી એને અડધું કરીને ટક્સ પોઈન્ટ લેવાનું. જો આનો ટક્સ પોઈન્ટ એમાં વચ્ચોવચ આવશે. જો 10 ઉપર ટક્સ પોઈન્ટ લીધું. અને પછી નીચેથી જ અડધું ઇંચ, 1.5 ઇંચ આ બાજુ અને 1.5 ઇંચ એટલે આ 1.5 ઇંચ બાજુ નીચે 1.5 ઇંચનું રહેવું જોઈએ. અને પછી આ પોઈન્ટથી આ પોઈન્ટને સરખું આમ ટક્સ આપી દેવાનું. અને અડધું ઇંચ આપણે સિલાઈ લેવા હતું. જો આવી રીતના જો આમાં મેં સિલાઈ લીધી જ છે અડધું ઇંચ. જો આવી રીતના આમ સિલાઈ લેવા હતું. પછી આના જ સામે 2.5 થી 3 ઇંચ. અહીંથી આ કોરથી લઈ તો 3 ઇંચ, કોર વગર એટલે અહીંથી લઈને તો આપણે 2.5 ઇંચ. જો આપણે કોરથી લઈને એટલે 3 ઇંચનું. અને આના જ સામે 5 ઇંચનું ટક્સ પોઈન્ટ. એટલે એમને બેનને ફિટિંગ એકદમ સરસ, એકદમ બ્લાઉઝમાં ફિટિંગ એકદમ સરસ આવે. જો થઈ ગયું. હવે નીચેથી હવે આપણે નીચે આમાં યોગે મૂકવાનું છે ને એટલે નીચેથી આપણે આટલું ડાઉન કરી દેવું. આટલું જો મેં ડાઉન કરી દીધું. આટલું નીચેથી આટલું ગોલ શેપ આપી દીધું. હવે જો પાછું હું તમને સમજાવી દઉં છું. જો લંબાઈ છે, લંબાઈનું માપ લીધું. પછી શોલ્ડરનું માપ લીધું 5.5, આર્મહોલ લીધું 5.5, છાતીનું માપ લીધું 9ની હે અડધું ઇંચ વધારાનું ઓલું કરીને 9.5 અને 2 ઇંચનું વધારાનું. પછી અહીંથી ઉપરથી ખંભાને અડધું ઇંચ અહીં નીચેથી જ માપી લેવાનું. હવે આપણે 5 જ આર્મહોલ રાખવાનું હોય. જો 5 ઉપર ટીક કરીને ઉપરથી ક્રોસ આપી દીધું. જો ઉપરથી મેં આટલું ક્રોસ આપી દીધું. હવે આટલું આપણે કટ કરશું. અને આપણે કટ કરીને પછી આપણે પાછળનો ભાગ કરશું. જો એટલે આપણે જો અમે કટ કરી લીધું છે. આ કટ કરીને પછી જો બધી જગ્યા કટ આવું ઝીણું ઝીણું આવી રીતના અમે કટ મૂકી દીધું છે. જો અહીં આપણે ક્રોસમાં આપીને આ જો નીચે કટ, અહીં આપણે ગળા પાસે કટ મૂકી છે. હા એટલે આપણે આજ ને આજ માપે બીજી રીતને બીજી બાજુએ હું તો છાપની કરી લઉં ને પછી કટે મૂકી દઉં. હવે આપણે પાછળનું કટ કરશું. પછી યોગનો બેલ્ટની યોગ છે ને એનું કટ કરશું. જો હવે આપણે પાછળનું કટ કરશું. જો મેં આખી આ તમને ડ્રોઈંગ કર્યું છે, હું તમને આ ડ્રોઈંગમાં સમજાવું. સૌથી પહેલાં જો 14.5નું છે તો એટલે આપણે સૌથી પહેલાં 14.5નું છે એટલે 15.5ની આપણે લંબાઈનું માપ લીધું છે. જો સૌથી પહેલાં 15.5નું લંબાઈ લીધું છે. જો આમ દેખાય તો આમ તમને સમજાવું.
ઉપરથી જો ઉપર જો શોલ્ડરનું માપ 5.5, જેવી રીતના આગળનો ભાગ એવી રીતના 5.5નું શોલ્ડર, અને આર મોલ્ટ છે જો 5.5નું આર મોલ્ટ લીધું છે. પછી અહીંથી જ્યાંથી આર મોલ્ટ લીધું છે ત્યાંથી જ આપણે ચેસ્ટનું માપ 9, અહીંયા આગળ પાછળના ભાગમાં 9.5 નથી કરવું, 9 જ કરવાનું છે, 9. અને પછી 2 ઇંચ આપણે વધારાનું. અને પછી આ પાછળનું ગળું છે, પાછળનું ગળું 5.5 છે એટલે અડધું ઇંચ વધારીને 6નું કરવાનું. પછી અહીંથી 3 ઇંચનું મૂકીને અને 1 ઇંચનું આમ શેપ આપીને 1 ઇંચનું અંદર શેપ આપીને આ ગોલ ઇંચનું શેપ આપવાનું, અને અડધું ઇંચ અહીંયાથી ક્રોસ કરી દેવાનું. આ જો પાછળનું બ્લાઉઝનું પાછળની આખી ડ્રોઈંગ, આ આખી પાછળની ડ્રોઈંગ, આખી મારી વિડીયોમાં બીજા બ્લાઉઝની વિડીયો આમાં તમને નથી સમજાતું તો બીજી વિડીયો છે એમાં તમે જોજો મેં પાછળનું કેવી રીતના આખું ડ્રોઈંગ કર્યું છે. જો પહેલાં લંબાઈનું માપ લીધું છે, ચેસ્ટનું માપ લીધું છે, શોલ્ડરનું માપ લીધું છે, અડધું ઇંચ અહીંયાથી ક્રોસ આપ્યું છે, આર મોલ્ટ લીધું છે, પછી અહીંયા છાતી, પછી પાછળનું ગળું. હવે આપણે આને કટ કરવાનું. જો આપણે બ્લાઉઝની ડ્રોઈંગ કરી છે. જો સૌથી પહેલાં એમાં આપણે લંબાઈ લીધી છે. સૌથી પહેલાં આપણે એમાં લંબાઈ લીધી છે. જો સૌથી પહેલાં લંબાઈ છે 10.5ની છે, અડધું ઇંચ નીચે, જો અડધું ઇંચ નીચે બાદ કરી દેવાનું છે. નીચે બાદ કરીને પછી જો 10.5ની છે ને, 10.5ની જો તો ઉપરથી અડધું ઇંચ નીચે, અડધું ઇંચ ઉપર, એટલે 11ની લીધી છે. એટલે 10.5 અડધી ઇંચ ઉપર સિલાઈ જાય ને અડધું ઇંચ નીચે, એટલે 10.5ની થઈ જાય. પછી જો અહીંથી ગાળાનું માપ લીધું છે, ગાળો છે 7 અને 2 ઇંચ વધારાનું, મોરી છે 5 અને 2 ઇંચ વધારાનું. અને અહીંથી આપણે ટીક ટીક કરીને માછલાનું શેપ આપી દીધું છે. જો અહીંથી માછલાનું શેપ આપી દીધું છે. આ જો આખી સ્લીવની આખી ડ્રોઈંગ તમારે જોવી હોય તો મારી વિડીયો છે એમાં